વડોદરા જિલ્લાના ડભોઈમાં મહદેવિયા હેલ્પિંગ હેન્ડ સંસ્થાના ઉપક્રમે માનવતાના સંદેશ માટે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જલારામ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે સંસ્થા દ્વારા સેવા, સંભાળ અને કરુણાના 7 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે વિશેષ આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં નગરપાલિકા ઉપપ્રમુખ સહિત અનેક આગેવાનો અને નગરના આગેવાન તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન 100 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ આયોજનને સ્થાનિક લોકોએ પણ આવકારીને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી। આજ રોજ તારીખ 14/6/2026 અને રવિવાર મહદેવિયા હેલ્પિંગ હેન્ડ્સ ડભોઈ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ કેમ્પ અમે શ્રી જલારામ બ્લડ સેન્ટર સાથે કોલોબરેશનમાં કર્યું। અત્યાર સુધીમાં લગભગ 40 કરતાં વધારે મતદાતાઓએ લોહીનું દાન કર્યું છે અને અમારી જે સંસ્થા છે મહદેવિયા હેલ્પિંગ હેન્ડ્સ છેલ્લા 7 વર્ષથી મહદેવિયા સમાજના લગભગ 125 પરિવારોને જે લોકો આર્થિક રીતે ખૂબ ગરીબ પરિસ્થિતિમાં છે અથવા વૃદ્ધા સ્થાને પહોંચી ગયા છે અને એવા બાળકો કે જેમના કોઈ માતા પિતા નથી એમને અમે છેલ્લા 7 વર્ષથી મફત દવાઓનું વિતરણ અને મફત ડૉક્ટર કન્સલ્ટિંગ કરાવીએ છીએ। એમાં અમારી પેનલની અંદર 5 ડૉક્ટર્સ છે, 2 ફાર્મસિસ્ટ છે અને બીજા અમારા સમાજના યુવાનો પણ છે। અંદાજે કેટલા યુનિટ આજે અમારો ટાર્ગેટ 100 થી 125 યુનિટનું છે અને અત્યાર સુધી 40 યુનિટ જમા થઈ ગયા। શું નામ તમારું? મારું નામ રમીઝ મહેદી અબ્દુલ કરીમ કુરવા। ઇમરાન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।